સુરેન્દ્રનગરના જિલ્લા સાયલા તાલુકાના સેજકપર ગામમાં દર 3 વર્ષે યોજાતી પરંપરાગત ધારાવાળી વિધિનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના તમામ દેવી દેવતાઓને ધજા, નાળિયેર અને અગરબત્તી અર્પણ કરવામાં આવ્યા। ગામના ઝાપા ખાતે આવેલા દેવસ્થાને ભુવાઓ દ્વારા ચાચર લેવામાં આવ્યું અને નૈવેદ્ય ધરાવવામાં આવ્યું। આ વિધિ દરમિયાન ગામના ઝાપાથી કાચા સૂતરના દોરા અને દૂધની ધાર સાથે સમગ્ર ગામની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ગામડાની એક પરંપરા હોય છે, પ્રાચીન પરંપરા, એક શ્રદ્ધા છે અને એક આસ્થા છે કે ગામ સમસ્તના જે દેવી દેવસ્થાના બેસાડેલા હોય એને દર ત્રીજા વર્ષે ગામ લોકો નિવેદ કરતા હોય છે અને ગામના લોકો ભેગા થઈ અને બધા દેવસ્થાનમાં ધજા ચડાવતા છે। આ એક રિવાજ છે, એને ધારાવાળી દીધી એવું કહેવામાં આવે છે। ધારાવાળી એટલે ગામની ફરતે એક સૂતરનો દોરો અને દૂધની ધાર કરી ગામની પ્રદક્ષિણા કરે છે અને બધાએ પ્રસાદી લઈ અને સીમાડાની અંદર જેટલા દેવસ્થાનો છે એટલાને ધજાયું ચડાવવામાં આવે છે। અને અત્યારે હાલના સમયે 29 ધજા સેજકપરમાં ચડે છે, પરંતુ ભવિષ્યમાં પણ કોઈ ગામ સમસ્ત દેવસ્થાન જો વધે તો એની ધજા પણ વધારવામાં આવે છે। જય માતાજી। અમે ત્રીજા વર્ષે ધારાવાળી દેવી છીએ। સૂતરનો દોરો, દૂધની ધારા, ગામ સમસ્ત હર્યા ભર્યા બધા આખું ગામ આવે છે પ્રેમ ભાવથી અને ધારાવાળી દેવી છીએ અને નિવેદ ત્રણ ધરવી છીએ। જાદરા બાપુને ત્યાં ચોખા, વરા પ્રમાણે હનુમાનજીનો મણિંદો અને કાળકામાની લાપસી, આ ત્રણ કરવી છીએ। 9 લખ કાળકામાં લાપસી જુવારવી છીએ અને જાદરા પીરે ચોખા અને હનુમાનજીને અહીંયા મણિંદો ધરાવીએ છીએ। આવું કાર્ય કરવી છીએ દર ત્રીજા વર્ષે। જય માતાજી। જય માતાજી। અમે દર ત્રીજા વર્ષે ગામની ધારાવાળી દેવી છીએ અને ગામના લોકો બધા ભેગા મળી અને આ કામ કરીએ છીએ। ધારાવાળી એટલે ગામ ફરતો સૂતરનો દોરો અને દૂધની ધાર કરવાની આવે, દેવી દેવતાઓને ધજા શ્રીફળ વધેરવાનું આવે, માનતા કરવાની આવે। અને બીજું કે જે ગામનો તોરણ બાંધેલું હોય એ દર ત્રીજા વર્ષે ધારાવાળી દેવી પછી એ તોરણ બદલાવાનું હોય છે અને એ તોરણ બદલાવામાં ધારાવાળી દેવામાં અમારા ગામના જૂના થાપા ધમરાળાના ભુવાશ્રી છે એમની જરૂર પડે છે અને એ ભુવા લોકો આવે પછી આ બધું કામ થાય છે। જય માતાજી। રંજીત ખાચર, દિવ્યાંગ ન્યૂઝ, સાયલા, સુરેન્દ્રનગર।